નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને આ ટર્મના 2 વર્ષ પૂર્ણ થતા અને ધારાસભ્ય તરીકે જયંતિભાઈ રાઠવાના પણ 2 વર્ષ પૂર્ણ થતા 2 વર્ષના વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સરકારના આ ટર્મના 2 વર્ષ પૂર્ણ થતા અને છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના પણ 2 વર્ષ પૂર્ણ થતા 138 વિધાનસભામાં થયેલા વિકાસના કામોનો હિસાબ અને મતદાર ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરવા માટેનો કાર્યક્રમ કમાડ તાલુકાના પાંડવડના રાયપુર મુકામે યોજાયો હતો. રાજ્ય સરકારે 2 વર્ષ પૂર્ણ થતા રાજ્ય સ્થળે ઉજવણી કરી હતી, પરંતુ ગુજરાતમાં પ્રથમ જ એવા ધારાસભ્ય છે જેઓ પ્રજા વચ્ચે રહીને પ્રજાનું કામ કરે છે અને ગુજરાતની બીજી કોઈ પણ વિધાનસભામાં 2 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કરવામાં આવી નથી, પરંતુ છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર પાવી વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. ભારતીય જનતા પાર્ટીના સંગઠન અને સરકાર દ્વારા કાર્યક્રમ માટે કોઈ પણ જાતની આ બાબતે સૂચના કરવામાં આવી ન હતી, પરંતુ ખુદ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ પ્રજાને પોતાનો હિસાબ આપવા માટે આ કાર્યક્રમ કરવાનું નક્કી કર્યું હતું. 138 જેતપુર પાવી વિધાનસભામાં સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો 2 વર્ષની અંદર ફાળવવામાં આવી છે, જેમાં રોડ, રસ્તા, નવીન બ્રિજો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક શાળાઓ, પ્રધાનમંત્રી આવાસ યોજના, નલ સે જલ યોજના સહિતના કામો માટે રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્યની રજૂઆતને પગલે મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે 2 વર્ષની અંદર રહેલા વિકાસના કામોનો પ્રજાને હિસાબ મળી રહે તે માટે પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ કાર્યક્રમ કર્યો હતો. આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રી રમેશભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રણજીતભાઈ ભીલ, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠવા, આદિવાસી લોક ગાયિકા ઉર્વી રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચો અને હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ તેઓના મત વિસ્તારમાં મંજૂર થયેલ કામોને લઈને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આજ રોજ 11 તારીખ શનિવારના રોજ કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની નેજા હેઠળની ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માન્ય મુખ્યમંત્રી તરીકેના 2 વર્ષ જ્યારે પૂર્ણ થયા છે અને મારા 138 વિધાનસભા ક્ષેત્રમાં દરેક વાતે, દરેક વિભાગોમાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપીને એ રોડ, રસ્તા હોય, શિક્ષણ વિભાગ હોય, આરોગ્ય વિભાગ હોય, સિંચાઈ વિભાગ હોય કે કોઈ આદિવાસીઓની વાતો હોય, એના માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ અમારા વિસ્તારમાં આપીશ. રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના આશીર્વાદો થકી આ 138 વિધાનસભા સીટમાં માર્ગ, મકાન, પંચાયત અને માર્ગ, મકાન, સ્ટેટ વિભાગમાં પણ જે રસ્તાઓ 3.75 મીટરના હતા એને 5.75 મીટર કરવા માટે, જે રસ્તાઓ 5.75 મીટરના હતા એને 7 મીટર પહોળા કરવા માટે, જે રસ્તાઓ 7 મીટરના હતા એને 10 મીટર પહોળા કરવા માટે કરોડો રૂપિયાના આશીર્વાદો આપીને આ વિસ્તારને વિકાસના માર્ગે આગળ વધારવાના આશીર્વાદો જ્યારે રાજ્યના મુખ્યમંત્રી આપ્યા છે અને જ્યારે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી તરીકે એમના પણ કામ કરતાં 2 વર્ષ પૂર્ણ થયા અને ધારાસભ્ય તરીકે મારા વિસ્તારમાં પણ મારા 2 વર્ષ પૂર્ણ થયા, એ બદલ અહીંયા એક ખૂબ મોટો કાર્યક્રમ રાખીને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કરેલા કામોનો સૌ પ્રજા વતી, આગેવાનો વતી આભાર માનતો એક રાયપુર ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો. એમાં અમારા સાંસદ શ્રી જશુભાઈ રાઠવા શ્રીએ ઉપસ્થિત રહીને અમારા ભાઈઓને માર્ગદર્શન પણ આપ્યું. સાથે અમે જશુભાઈ રાઠવાને, હું પોતેને અન્ય આગેવાનો સાથે રહીને હજુ પણ આ
માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારોમાં અમારો વિસ્તાર વિકાસના માર્ગે આગળ વધે એવા અમે સૌ સાથે મળીને સહિયારા પ્રયત્નો કરી રહ્યા છીએ અને આ જ્યારે 2025નું નવું વર્ષ હતું ત્યારે આ વિસ્તારના મારા સન્માન્ય આગેવાનો કાર્યકર્તા માતાઓ બહેનોને મળવાનું પણ થાય અને સન્માન્ય મુખ્યમંત્રીશ્રીએ આશીર્વાદ દીધા છે એની વાતો પણ થાય, લોકો સુધી પહોંચે એના માટેનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો તો ખૂબ મોટી સંખ્યામાં લોકો આનંદ ઉલ્લાસ સાથે રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર માન્યો. ઢોલ નગારા સાથે, ઢોલ નગારા વાજિંદ્રો સાથે, સાંસ્કૃતિક ટોળીઓ સાથે આવીને એમનો કરોડો રૂપિયા અમને જે દીધા છે એના માટેનો આજે જે કાર્યક્રમ હતો એમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા, ઢોલ નગારા સાથે ઉપસ્થિત રહ્યા અને રહીને માન્ય મુખ્યમંત્રીશ્રીનો અમે સૌ સાથે મળીને આભાર માનીએ છીએ. બીજા 2 વર્ષ જ્યારે પૂર્ણ થશે ત્યારે ફરીથી અમને જે સન્માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગ્રાન્ટો આપીશ એનો ફરીથી પણ અમે આભાર માનતો કાર્યક્રમ કરીશું અને આ જ રીતે અમારા સન્માન્ય સાંસદ શ્રી જસુભાઈ રાઠવા સાહેબ, ધારાસભ્ય તરીકે હું પોતે અને સૌ બધા આગેવાનો સાથે મળીને ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમારા આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય એવા અમે સૌ સાથે મળીને પ્રયત્નો પણ કરી રહ્યા. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.